સુરત ક્રાઇમ બ્રાન્ચે હિન્દુ નેતાઓની હત્યાના કાવતરામાં ઝડપી પાડેલા મૌલવીના સાગરીતાને નેપાળના નંબરથી ધમકી આપનાર આરોપીને મુઝફ્ફરપુરથી ઝડપી પાડ્યા બાદ તેને સુરત લઈ આવી હતી। સુરત જિલ્લાના કઠોર ખાતે રહેતા મૌલવી મોહમ્મદ સાહિલ અબુબકર દ્વારા હિન્દુ સંગઠનો સાથે અને હિન્દુવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોને ફોન ઉપર ધમકી આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી, જેના આધારે એનઆઈએ સહિતની તપાસ એજન્સીઓએ તેની ધરપકડ કરી હતી। ત્યારબાદ ઊંડાણપૂર્વક તપાસનો સિલસિલો શરૂ થયો છે। તેની સાથે સંકળાયેલા આરોપીની ધરપકડનો ધમધમાટ શરૂ થયો છે। મૌલવી સાથે સંપર્કમાં રહેલો અને નેપાળના નંબરનો ઉપયોગ કરીને ધમકી આપનાર આરોપી શહેનાજ ઉર્ફે મોહમ્મદ અલીને ક્રાઇમ બ્રાન્ચે તેના ઘરેથી મુઝફ્ફરપુરમાંથી ઊંઘમાં જ ઝડપી પાડ્યો હતો। ગઈ તારીખ 4ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો એક બાતમી આધારે, જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા। અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે, વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે। આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો, જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનું હતું, જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ટીમ આજે સુરત પહોંચી છે। અને મુઝફ્ફરથી ટ્રાન્ઝિટ રિમાન્ડથી ક્રાઇમ બ્રાન્ચ આરોપી શહેનાજ ઉર્ફે મોહમ્મદ અલીને સુરત લાવી હતી। આ તો આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે તેમ લાગી રહ્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।